સુરત જિલ્લામાં મેઘરાજાએ ફરી એકવાર પોતાનું રુદ્ર સ્વરૂપ બતાવ્યું છે। ખાસ કરીને મોડી રાતે કીમ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદને પગલે કીમ ગામનું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર ગણાતું હરેશ્વર મહાદેવ મંદિર ફરી એકવાર જળમગ્ન થયું છે। મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાઈ જવાથી પવિત્ર શિવલિંગ અડધું પાણીમાં ડૂબી ગયું છે। મહાદેવ મંદિરની બરાબર સામે આવેલ રાધેકૃષ્ણ મંદિરમાં પણ વરસાદી પાણી ઘૂસી આવ્યા છે। ચાલુ ચોમાસાની સિઝનમાં મંદિરમાં પાણી ભરાવાની આ ત્રીજી ઘટના છે અને જેને કારણે વહીવટી તંત્ર અને ટ્રસ્ટીઓ દ્વારા સુરક્ષાના ભાગરૂપે મંદિરને ભક્તો માટે હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે। મંદિરમાંથી પાણીનો ઝડપી નિકાલ કરવા માટે ટ્રસ્ટીઓ દ્વારા મોટર પંપ મૂકવામાં આવ્યા છે અને યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। ગર્ભગૃહમાં પાણી ભરાતા શિવલિંગ અડધું જળમગ્ન થયું હતું અને એની એક્ઝેક્ટ સામેની સાઈડ રાધેકૃષ્ણ મંદિરમાં પણ પાણી ભરાતા દોડધામ મચી હતી। ચાલુ સિઝનમાં ત્રીજી વાર મંદિરમાં પાણી ભરાયું છે। કીમમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે। આ ભારે વરસાદને પગલે ભક્તો માટે મંદિર બંધ રાખવામાં આવ્યું છે અને મંદિરમાંથી પાણી કાઢવા માટે મોટર પંપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। જ્યારે પ્રાચીન શિવાલયમાં પાણી ભરાતા ભક્તોમાં ચિંતા ફેલાઈ છે। બીજી તરફ કીમના મંદિરો ફરી પાણીમાં ગરકાવ થયા છે। સમગ્ર સુરત જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે ઓલપાડ તાલુકાનું કીમ ગામ આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો અતિ પ્રાચીન જે મંદિર આવેલું છે, જે અંબાજી મંદિર આવેલું છે અને આ મંદિર 75 વર્ષથી વધુ જૂનું આ મંદિર છે અને હરેશ્વર મહાદેવ મંદિર અને સાથે રાધેકૃષ્ણ મંદિર સાથે આવેલા છે। પરંતુ જે રીતના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો હરેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે। શિવલિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। રાધેકૃષ્ણ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે। તેને લઈને આખું જે પાણીમાં ગર્ભગૃહમાં પાણી જે રીતે ભરાઈ ગયા છે તેને લઈને હાલ જે રીતના આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ બહારથી જ દર્શન કરી રહ્યા છે। કારણ કે જે રીતના પાણી ભરાયા છે તેના કારણે લોકો છે પોતાની આસ્થા શ્રદ્ધા સાથે જોડાયેલું હોય એટલે લોકો ભર વરસાદમાં પણ આ મંદિર સાથે આસ્થા હોય એટલે તેઓ દર્શન કરવા આવતા હોય છે। ખાસ કરીને આપણી સાથે મંદિરના ટ્રસ્ટીઓ છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જે રીતના મંદિર પરિસરમાં પણ પાણી ભરાયા છે અને મંદિર જે ટ્રસ્ટીઓ છે તે પાણીના નિકાલ માટે તેઓ સતત કામે લાગ્યા છે। કારણ કે મંદિરમાંથી પાણી કાઢવા માટેની પ્રાથમિકતા હોય છે। શું નામ છે આપનું? ભરતભાઈ, જે રીતે મંદિરમાં ત્રીજી વાર પાણી ભરાયા છે અને હાલ જે પાણી ભરાયા છે તો એ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચી ગયા છે, શું કહેશો? હવે આ કુદરતી આફત છે ને વરસાદ આટલો બધો એક ધારો પડી ગયો એના માટે પાણી ભરાઈ ગયા છે। કારણ કે આટલા બધા વરસાદની સામે છે તે પાણી ભરાઈ જવું એ બહુ મોટી વાત છે। કારણ કે પાણીનો એટલો બધો છે તે બહાર જવાનો નિકાલ અત્યારે ગટરનું કામકાજ પણ ચાલે છે એટલે પાણી ભરાઈ ગયા છે। ગટરને બધું બની જશે પછી આ સમસ્યા છે દૂર થઈ જશે અને છતાં અમે પણ છે તે ત્યાં એક નવી મોટરને એવું લાવીને મૂક્યું છે અને તે પાણી અત્યારે અમે કાઢવાની કામગીરી કરી રહ્યા છીએ। જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને મંદિર પ્રશાસન છે તે કામે લાગ્યું છે। કારણ કે મંદિર જે પરિસર છે ગર્ભગૃહ છે તેમાં જે પાણી ભરાયા છે તેને મોટર દ્વારા કાઢવામાં આવી રહ્યા છે। પરંતુ ચાલુ વર્ષે ચાલુ ચોમાસામાં ત્રીજી વાર મંદિરોમાં પાણી ભરાયા છે। હાલ સ્થાનિક તંત્ર છે તે કામે લાગ્યું છે અને પાણીના નિકાલ માટે જે બ્લોક થઈ ગયેલી ગટરોને હવે કાઢીને તેઓ નવા ભૂંગળા નાખી રહ્યા છે। એટલે કે આવનાર સમયમાં આ વરસાદી પાણી જે નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની સમસ્યા છે તેમાંથી છુટકારો મળશે। કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। અમે રોજ રૂટિનમાં દર્શન કરવા આવીએ છીએ। આજે પુષ્કળ વરસાદને લીધે મંદિરમાં પુષ્કળ પાણી ભરાઈ ગયેલા છે તો અમને એવું લાગે છે કે મેઘરાજા સ્વયં નદીના રૂપે અમને ચરણામૃત માટે આવેલા છે। તો અમે દર્શન કરીને એ સંતોષ માનીએ છીએ કે સાક્ષાત સમુદ્રના અને ગંગાજીના નીર અમને પાવન કરે છે। ખાસ કરીને આજે જોગાનું જો વરસાદ પડે છે પાણી ભરે સાપ પણ અંદર દેખાયો છે, મંદિરમાં સાપ પણ દેખાયો છે। આજે મંદિરમાં સાપ પણ છે તે પણ નાગ દેવતાના દર્શન બધાને થઈ રહ્યા છે।